રામ રામ સીતારામ મજામાં બધાય અને આપણી જો આજે ધાણામાં દવા છાંટવાની છે તે આપણી હાલો આગળ બતાડીએ કઈ કઈ દવા લેવાની કઈ પહેલાં દવાનું દ્રાવણ બનાવી નાખીએ અને પછી આપણી હાલો ટ્રેક્ટરથી છાંટવાની હતી છાંટી નાખીએ દવા ધાણામાં આપણી ટ્રેક્ટરથી છાંટવાની એટલી બહુ કંઈ વાર્તા નહીં લાગે દવા છાંટવામાં ચાલો આપણે પહેલાં દ્રાવણ બનાવી નાખીએ દવાનું કઈ કઈ દવા લેવા એ બતાડીએ આગળ વિડીયોમાં આપણી પહેલાં છે ને એક ડોલમાં દ્રાવણ બનાવી નાખીએ અને પછી આપણી દવા છાંટવાનું કામ ચાલુ કરી દઈએ આપણી જો ધાણામાં આ દવાનો યુઝ કરવાના છે એક છે આ પ્રવાહીમાં એક છે મમરી ફોર્મમાં અને બીજું છે આ કૃષિબલમનું આ બે આપણી આણો તો બધામાં આપણે ઉપયોગ કરીએ કૃષિબલમનો તો હવે આપણી ડોલમાં દ્રાવણ બનાવી નાખીએ કારણ કે મમરી બધું એટલે જરીક ઓગાળવી પડે મમરી જરીક ઓગાળવામાં વાર લાગે હવે આપણે દ્રાવણ બનાવી નાખીએ હાલો આપણે આ ડબલા છે ને એક બેરલમાં ચાર ભરણ નાખી જવાના એ રીતનું દ્રાવણ બનાવી નખાય હાલો આપણે પહેલાં છે ને કૃષિબલમ સ્પેશિયલ નારિયેળી મારવાનું છે તે આપણે આમાં છાંટી દઈએ નારિયેળીમાં આપણે બીજી કંઈ નથી છાંટવાની જો નારિયેળીમાં આપણે કૃષિબલમ સ્પેશિયલ જ નારિયેળીમાં છાંટવાની છે ચાલો પહેલાં નારિયેળીમાં અડધું બેરલ જો ખાલી કરી નાખીએ અને પછી આપણે ધાણાનો વારો લેવાનો છે દવા છાંટવાની આપણે જે નળીને ફિટિંગ કરવાની છે કારણ કે અહીંથી છાંટવાની છે એટલી આપણે જો બપોર પહેલાં ફાઇનલી નારિયેળીમાં એક બેરલ જોઈએ છાંટી લીધી દવાનું અને અટાણે આપણી બપોર પછી એક ધાણામાં બેરલ ખાલી કરી હોય બીજું બેરલ હાલે જો ભરવાનું અટાણે આપણી એક બેરલ 100 કિયારામાં પૂરું થઈ જાય આપણી ડોલમાં કરી નાખ્યું દ્રાવણ ઘણે ઠંડો પવન મળે ગવરાય એટલે બહુ વાંધો નથી બપોર પહેલાં તડકો સારો હતો આપણે જો આથી ધારી ત્યાં પૂગે હોય બેરલ 3 કિયારા લેતું જાય 3 કિયારા લેતો હવે 6 કિયારામાં અને આપણી ધાણા વેવે લગભગ 15-17 દી જેવું થયું બે દી થયા થોડાક દેખાય ને એટલા ન લીલકા હતા બસ હમણાં થોડાક તવિયા પડે ને વહીમાં લાગે જોઈએ અહીં ઠંડી આપણે જે આમાં 3 બેરલ ખાલી કરવાના છે 4 બેરલ જોઈએ આપણે આ હેરંગ પટ્ટામાં એટલે પંપ ન ઢાળવાના નળીએથી છટાઈ જાય છે વાંધો ન આવે અહીં હાલવું તો પડે જ જો કે મજૂર કાં ચડે એક મજૂર ચડતા નથી ઘર મેરી પડ્યા ગયા આમાં ધીરે 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 અને કહેવાય ટેકનોલોજી આપણે જો દવા છાંટતા છાંટતા અહીંયા પૂગી આવ્યા અને આખો 7 કિયારામાં નળી કટાઈ હતી એટલે એવા કિયારામાં જવા દેવાનું આપણે અને આપણી આ છે ને જો છે દવા છાંટવાનો અહીંયા પૂગી ગયો જો છાંટતા છાંટતા રીકવાને આપણે ક્યાં છોડાવ્યા નથી એની રાખી દીધું આપણે જો 3 વર્ષ જ્યાં પેપી દવા છાંટીએ તો થોડાક ઘણા પછી મોટા થઈ જાય ને ત્યાર પછી નળીમાં કેવડાવે છે એકાદી કરે પેપી છાંટવી પડે ઘણા તો ભારી હલવું પડે